માત્ર 7 નહીં, આટલા વર્ષ કરવાનું હોય છે. જયા પાર્વતીનું વ્રત ક્યારે છે? જયા પાર્વતીનું વ્રત, પૂજા વિધિ, મહત્વ અને વ્રત કથાની આ રહી સાચી રીત. હિન્દુ ધર્મમાં અલગ અલગ વ્રતોનો અલગ અલગ મહિમા હોય છે. દરેક તિથિ મુજબ જુદા જુદા વ્રત સ્ત્રીઓ સાથે પુરુષો પણ કરતા હોય છે. દરેક વ્રત કરવા પાછળ તેનો હેતુ રહેલો હોય છે. બાળકીઓ દ્વારા આ વ્રત માત્ર 7 વર્ષ કરીને તેની ઉજવણી કરવામાં આવે છે. જો કે આ વ્રત કરવાની સાચી રીત અંગે ભાગ્યે જ કોઈને જાણ હશે. જેથી આજે અમે તમને આ વ્રત કરવાની સાચી રીત આ વિડીયોમાં જણાવીશું. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ગુજરાતમાં હાલ વ્રતની મોસમ ચાલી રહી છે. નાની મોટી બાળકીઓના વ્રતનો આ સમય છે. કુંવારી કન્યાઓ જુલાઈ-ઓગસ્ટની મોસમમાં ગૌરી વ્રત અને ત્યારબાદ જયા પાર્વતી વ્રત કરે છે. હિન્દુ ધર્મમાં અલગ અલગ વ્રતોનો અલગ અલગ મહિમા હોય છે. દરેક તિથિ મુજબ જુદા જુદા વ્રત સ્ત્રીઓ સાથે પુરુષો પણ કરતા હોય છે. દરેક વ્રત કરવા પાછળ તેનો હેતુ રહેલો હોય છે. જો કે બાળકીઓ દ્વારા કરવામાં આવતા જયા પાર્વતીના વ્રત કરવા પાછળનો ઉદ્દેશ્ય તેમને ભવિષ્યમાં સારો જીવનસાથી મળી રહે તેવો હોય છે. જો કે આ સિવાય પણ આ વ્રત કરવાથી લાભ મળે છે. જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત કોણ કરી શકે છે? કુંવારી બાળકીઓ દ્વારા 5 દિવસો સુધી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે અને પૂનમના દિવસે આ વ્રતનું જાગરણ કરવામાં આવે છે. ત્યારબાદ જયા પાર્વતી વ્રતનું પણ જાગરણ કરવામાં આવે છે. ઘણી બાળકીઓને આ વ્રત વિશે કેટલીક વાતની જાણ હોતી નથી. જેથી આજે અમે તમને આ વ્રત કોણ રાખી શકે અને જયા પાર્વતી વ્રતનો શું મહિમા રહેલો છે, આ વ્રત કરવાથી શું લાભ થાય તે વિશે જણાવીશું. જયા પાર્વતી વ્રત ક્યારે છે? જયા પાર્વતી વ્રત આ વર્ષે આવનારી 19 જુલાઈથી 23 જુલાઈ એમ 5 દિવસ રાખી શકાશે. આ વ્રત અષાઢ સુદ 13 થી અષાઢ વદ બીજ સુધી રાખવામાં આવે છે. એટલે 5 દિવસનું આ વ્રત હોય છે, જેમાં છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. જયા પાર્વતી વ્રતનો મહિમા. જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને પરિણીત સ્ત્રી રાખી શકે છે, જેમાં મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે અને એકટાણું કરી શકાય છે. આ વ્રતના પ્રભાવથી જેમને સંતાન સુખ નથી તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સવિયા પતિનું દીર્ઘ આયુષ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પરિણીત સ્ત્રીઓ આ વ્રત કરે છે. જયા પાર્વતી વ્રતની કથા. જયા પાર્વતીની મૂળ કથા મુજબ એક બ્રાહ્મણ અને બ્રહ્માણીને સંતાન સુખ ન હતું. ત્યારે નારદજીએ તેમનું દુઃખ જોઈ ઉપાય કાઢ્યો અને કહ્યું કે તમે દક્ષિણ દિશામાં જાઓ અને ત્યાં એક અપૂત શિવલિંગ છે જેનું પૂજન કરો. એ પછી બ્રાહ્મણી દક્ષિણ દિશામાં જાય છે, પરંતુ તેમને તે શિવલિંગ મળતું નથી. અને જ્યારે તેઓ ટેકરા પર જાય છે ત્યારે તેમને તે શિવલિંગ મળે છે. એકવાર જ્યારે બ્રાહ્મણ બીલીપત્રનું ફૂલ લેવા જાય છે ત્યારે તેને સર્પદંશ થાય છે. બ્રાહ્મણી જ્યારે તેમને શોધવા નીકળે છે ત્યારે જુએ છે કે તે મૃત્યુ પામ્યો છે. બ્રાહ્મણીનું દુઃખ અને વિલાપ જોઈને મા પાર્વતી તેને વચન આપે છે કે તેનો પતિ જીવિત થશે અને ત્યારબાદ જયા પાર્વતીનું વ્રત કરવા સૂચન કરે છે. એ જ વ્રતના પ્રભાવથી તમારે ત્યાં સંતાન થશે. અને એ પછી મા પાર્વતીના આશીર્વાદથી બ્રાહ્મણ પણ જીવિત થયો અને વ્રત પછી તેમને સંતાન પણ થયું. જયા પાર્વતી વ્રત કેટલા વર્ષ સુધી કરવું? જયા પાર્વતી વ્રત 20 વર્ષ કરવાનું હોય છે, જેમાં અલગ અલગ પ્રકારનું ભોજન લેવાનું હોય છે. પહેલા 5 વર્ષ જુવારનું ભોજન, બીજા 5 વર્ષ મીઠા વગરનું, એ પછીના 5 વર્ષ સામો ખાઈને વ્રત કરવાનું હોય છે. એ પછીના 5 વર્ષ મગ ખાઈને અને છેલ્લા 5 વર્ષમાં ફળાહાર કરીને આ વ્રત કરવાનું હોય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પછી ભોજન કરે છે અને જાગરણ કરે છે. આ રીતે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. દાનનું મહત્વ. વ્રત પૂરું કર્યા બાદ બ્રાહ્મણ કે સાધુને ક્ષમતા પ્રમાણે દાન કરવામાં આવે છે અને આ રીતે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. સૌભાગ્ય અખંડિતા માટે કંકુ, કાજળ, શૃંગારનો અન્ય સામાન પણ દાનમાં આપવામાં આવે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.